વાત વાતમાં થેન્ક યુ ને વાત વાતમાં સોરી. એક હતો ભમેડો ને એક હતી દોરી. તોપમાં ચડે ગોળો, બંદૂકમાં ચડે ગોળી. ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. ભાઈ તમે આમ જો ભાઈ, ઓ ભાઈ 4-5 ફોટા હારા પાડી લો જલ્દી ફટાફટ. પાડી લો જલ્દી એક પાડી લો. એના માટે એક શેર કહી દઉં, ખોટે ખોટી વાવા કરજો, ખોટે ખોટી એમાં સાચું ન હોય. એ फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, वावा करो. ये फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ, हर बार एक आंख क्यों बीच लेते हो? અને મારે વાણીની શરૂઆત કરતા પહેલા એક વાત કહી દો, તમે બધા તાળી તો પાડો જ છો, પણ જ્યાં મજા આવે ત્યાં તાળી પાડજો. શું કામ? કે તમારી વાહ એ અમારી હવા હોય. તમે બરાબર હરખી રીતના તાળી પાડશો ને, 108 તાળી પાડશો, તમે કોઈ દી બીમાર નહીં પડો. આ હું નથી કહેતો, મને રામદેવજી મહારાજ કાનમાં કહી ગયા છે કે જે 108 તાળી પાડશે ને એને કોઈ દી 108 નહીં બોલાવી પડે. તમને બધાયને ખબર છે, રામદેવજી મહારાજ 8 વર્ષ પહેલા માર્કેટમાં આવ્યા. બધાય ભારત દેશના બધાય લોકોને ધંધો મુકાવી યોગના રવાડે ચડાવ્યા. બધા યોગના રવાડે ચડી ગયા ને બાબા ધંધે ચડી ગયા. હા એમ ખખડતા રહેજો બાપા. તાળી પાડો તો કોઈ દી બીમાર ન પડો. રામદેવજી મહારાજ એમ કે છે યોગ કરો તો 1 લાખ રોગ મટી જાય, પણ એની આંખ જરાક આમ થાય છે, હજી હારી નથી. બોલો, એ ક્યારેક લબડકી મારી લેજો. હમણાં મારો ભાઈ બંધ મારી પાસે મને કે નવસાદભાઈ મારું માથું દુખે, શું કરું? મેં તો શીર્ષાસન કરો. મને કે કેવી રીતે? મેં તો માથું નીચે ટાટિયા ઉપર ગયો. બીજે દિવસે સવાર આવ્યો, મને કે શીર્ષાસન કરતો તો ને ફાયદો થયો. મેં કીધું એક દિન નો થાય. મને કે થયો. મેં શું ફાયદો થયો? મને કે ઊંધા માથે થયો ને તો કબાટ નીચે 500 નોટ જડી. તો ચાલુ રાખજો. બોલો, 8 દી પછી પાછો મને કે હું શીર્ષાસન કરતો તો ને સોસાયટીના પ્રમુખે માર્યો. હવે પ્રમુખે બહુ સારા હો. હું તો પ્રમુખ પાસે ગયો, ભલામણા આ માણા શીર્ષાસન કરે તમે શું કામ માર્યો? મને કે તું યોજના કરતા નહીં મારી. પણ મેં કીધું શું કામ માર્યો? મને કે સોસાયટીની વચ્ચે શીર્ષાસન કરતો હતો. પણ મેં કીધું ભલાન કરે એમાં મરાય થોડો. મને કે પણ લુંગી પહેરીને કરતો હતો. તો મેં કીધું મારવો પડે. 2 ધુંબા મેં મારી લીધા. બોલો, લુંગી પહેરીને શીર્ષાસન કરે તો बधाई स्वागत करिए छे हमें। मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्ते अनमोल होते, उसका कोई तोल नहीं होता। अरे लोग मिल जाते हर मोड़ पर, लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता। साहब अनमोल माणसो મળ્યા છે ને તમે તાળી પાડો છો તો વાંધો નહીં. ગઈકાલે મારી આંખો તમને લાલ લાગતી છે, 4-5 દિવસથી ઉજાગરો એટલો છે ને હું તો નથી. ગઈકાલે મારો મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હતો, દેવલાલી નાસિકની આગળ દેવલાલી પ્રોગ્રામ હતો. એક ભાઈ મારી હામું જોયા કરે. મેં કીધું ભાઈ મારી હામું કાં જોવો? મને યુટ્યુબમાં જોવો છો? મને કે નહીં. મેં તો મારી હામું કાં જોવો? મને ઓળખો છો? મને કે નહીં. પણ મેં તો મારી હામું કાં જોવો? મને કે હું એટલા માટે તારી હામું જોઉં છું, મારે ઘરવાળીનું મોઢું અસલ તારા જેવું જ છે. હું માઇક મૂકીને ભાગ્યો હોય ને. આ ધૂળેટીનું પર્વ છે, રંગોનું પર્વ છે, ઉમંગોનું પર્વ છે, આનંદનું પર્વ છે. સાહેબ કોઈ દી એડિયું પીધેલા માણસો પાસે ઊભું ન રહેવું. અમુક ના મોઢા એવા હોય આપણને એમ થાય આને જૂની કબજિયાત હશે. અરે તમે દાંત કાઢો યાર, દાંત કાઢતા રહ્યો. એક જણો મારી આગળ બેઠો એટલા બધા દાંત કાઢે, મને મોજ આવી ગયો. હું એ ભાઈને પગે લાગ્યો. મેં તમને બહુ મજા આવતી હતી. મને કે નારે ના, મેં તો તમે દાંત તો બહુ કાઢતા હતા ને. મને કે તારા પ્રોગ્રામના કોઈ દાંત નથી કાઢતું. મેં તો તમે તો ખડી પડતા હતા. મને કે વાહે વાળો ગદગદિયા કરતો હતો. બોલો, એને ગદગદિયામાં મજા આવતી, અમુકને ગદગદિયામાં મજા આવે. બોલો, ગુજરાતી છે, ગુજરાતી ફોજમાં ખરા? મેં કીધું ઘણા ગુજરાતી ફોજમાં છે. મને કે કેવી રીતના? અરે મેં કીધું આપણે ગુજરાતી ફોજમાં બરાબર મેજર બન્યો અને મેજર બની અને પાકિસ્તાની બોર્ડર ઉપર મૂકવામાં આવ્યો ભાઈ. અને બરાબર પાકિસ્તાની બોર્ડર ઉપર આપણો મેજર, ગુજરાતી મેજર, અને એની નીચે 50 સૈનિકો હતા ભાઈ. અને આપણો ગુજરાતી મેજર સવાર 5 વાગે ઊભો થઈ ગયો અને 50 સૈનિકોને કહી દીધું કે 5 વાગે બધા ઊભા થઈ જાજો. બધા 5 વાગે ઊભા થઈ ગયા. આ તો ગુજરાતી ભાઈ, બાંધે તો બુદ્ધિથી બાંધે. અને બરાબર પાકિસ્તાની સરહદ બાજુ અવાજ માર્યો, કસાબ કોણ છે? કસાબ. એકાદો તો હોય નહીં બાજુ, કે હું ધડ ગોળી મારી પતાવી દીધો. ઉજાવ બધાને પાછા હુરાઈ દીધા. બીજા દિવસે પાછા બધાને ઊભા કર્યા 5 વાગે. અને ગુજરાતી મેજર ઊભો થઈને ઓલી બાજુ અવાજ માર્યો, હફીઝ કોણ છે? હફીઝ. એકાદો તો ઓલી બાજુ હોય ને કે હું ધડ ગોળી મારી પતાવી દીધો. ઉઈ ગયા બધા પાછા.
ત્રીજે દિવસે પાકિસ્તાન વાળા એમ છું કોઈ ગુજરાતી મેજર આવ્યો છે અને બુદ્ધિનો પ્રયોગ કરે છે કે આપણે એની ઉપર કરીએ, અને એને બરાબર ત્રીજા દિવસે ત્યાંથી હવાના પોરમાં ત્યાંથી અવાજ માર્યો, છગન કોણ છે છગન? આ બધું કોઈ જવાબ જ ન દીધો. ચોથા દિવસે પાછો એ ઊભો થયો, મગન કોણ છે મગન? તોય કોઈ જવાબ જ ન દીધો. પાંચમા દિવસે પાછો આપણો ગુજરાતી મેજર ઊભો થયો, સવારના 5 વાગ્યા પાછી પાકિસ્તાનની બોર્ડર બાજુ અવાજ માર્યો, છગન મગન નું કોને કામ છે? એક જણો કે મારે ધડ ગોળી મારી પતાવી દીધી. आन रखो बान रखो शान रखो गीता कुरान और बाइबल का भी ज्ञान रखो मगर दिल में हिंदुस्तान रखो साहब. हिंदुस्तान थी मोटा मोटो एक धर्म नहीं साहब, अपना माटे तो हिंदुस्तान ज मोटा मोटी वस्तु है साहब. मेरा मजहब ये 2 हथेलियां बताता है, मेरा मजहब ये 2 हथेलियां बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है, और कुछ सिर फिरे लोग हमें दुश्मने जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी मां कहते हैं साहब. भारत देशना लोको एमाय आपणे गुजराती ने एमाय મહેસાણા ભાઈ ભૂકા કાઢી નાખે. જો આ મહેસાણાની અંદર તમે કાર્યક્રમ માણવા માટે એટલી સંખ્યામાં ઉપસ્થિત થાવ છો ને સાહેબ, એટલે અમને તમને વંદન કરવાનું મન થાય છે કે તમે દર વર્ષે કલાકારોને આવી રીતના માણો છો સાહેબ, અને એટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો છો સાહેબ. હા, એટલે હવે મારા શબ્દોની શરૂઆત કરું. બહેનોની સંખ્યા ઘણી છે, ભાઈઓની સંખ્યા ઘણી છે, અને મારા એકવાર લગ્ન થઈ ગયા છે. મારી ઘરવાળી હું બે ઝૂલા ઉપર બેઠા હતા ને મારી ઘરવાળીએ સવાલ કર્યો, મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? મેં કીધું સ્વર્ગમાં. મને કે સ્ત્રી ગુજરી જાય તો? મેં કીધું ઈ સ્વર્ગમાં જ જાય. મને કે એને ત્યાં શું મળે પુરુષને? મેં કીધું પુરુષને અપ્સરા મળે, અપ્સરા. મને કે સ્ત્રીને શું મળે? મેં કીધું વાંદરો. તમારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું, કા તમારે તો અહીં અપ્સરા, સ્વર્ગમાં અપ્સરા. અમારે તો સ્વર્ગમાં વાંદરો, અહીંયા વાંદરો. ઘણા વાંદરા જેવા જ હોય ભાઈ. આ મિત્રોનો મને ફોન આવ્યો, મને કે નૌશાદભાઈ તમારે આવવાનું છે. મેં કીધું આવી જઈશ. મને કે દેવા લેવાનું શું ચોખવટ કરો? અરે મેં કીધું સમર્પણ ગ્રુપ હોય, મહેસાણાનું આંગણું હોય, અને તમે હો કલાકારોને ભૂલી અને અમને યાદ કર્યા ને, એ જ અમારા માટે મોટામાં મોટો પુરસ્કાર છે. એનાથી મોટો એકે પુરસ્કાર ન હોય સાહેબ. મને કે ના, કલાકારને કાંઈક દેવું તો પડે હોય એકચ્યુઅલી. કે આ મિત્રો બધા છે ને એ કલાકારના ચાહકો છે સાહેબ. મને કે કલાકારને કાંઈક દેવું તો પડે. અરે મેં કીધું સાહેબ તમે જે નક્કી કર્યા હોય એની કરતા 1000 રૂપિયા ઓછા આપજો. મને કે તું આવતો જ રે, મેં 1000 જ નક્કી કર્યા છે. એટલે આ તમારી તાળીઓ જીવતા રાખે એવું છે, એટલે તાળી પડવા મોડા ન પડતા મારો બાપૈયો. હા, તમે દિલથી તાળી પડો ને તો કલાકાર જબ્બા પલ્લી જાય ને ત્યાં સુધી બોલે. બોલો. અને હા, બહેનો બેઠા છે એટલે જો હું બહેનોની વાત કરતો નથી, પણ મને યાદ આવી એટલે એક વાત કહી દઉં. જે બહેનો એમ કહેતા હોય કે લગ્ન પછી અમે દુઃખી છીએ, તો લગ્ન પહેલાના ફોટા જોજો, લગ્ન પછીના જોજો. કોણ જામી ગયું? આ બેનો એવા જામે, એવા જામે, એવા જામે, આડા ફાટે આડા. હવે શરીર વધે, માથું ન વધે. માથું અવડું નવડું રહે, શરીર મોટું થઈ જાય. પછી બેન દૂરથી હાલે જતા હોય ને તમે વાહેથી જોવો ને તો કેવું લાગે ખબર? મોટા જબર ગોળા ઉપર નાની એવી ટબુડી મૂકી હોય ને એવું લાગે. બોલો. અમારા સુરતમાં 9મા માળે એક બેન 190 કિલો વજન હો, મોંઘવારી વધી એમ શરીર વધેલું ભાઈ, લુગડામાં ન હમાય એવું શરીર. અને બેન ઉપર ઉભા હતા, નીચેથી એક છોકરો નીકળ્યો ને બેનની સામે દાંત કાઢે. બેન કહે, છોકરા કેમ મારી સામે દાંત કાઢ છો? છોકરો કે, બેન મને વિચાર આવે તમે ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? એનો મોટો ભાઈ એવો એની જેવો જ હોય. ઓલા બેન કે તારા નાના ભાઈને સમજાય, ઈ એમ કે છે તમે ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? ત્યાંનો મોટો ભાઈ કે ઈ હાવ ગાંડા જેવો છે, એને ખબર ન પડે, ઉપરથી ઘા કરાય ઘા. એના બાપા હોય એની જેવા જ હોય. ઓલા બેન કે તમારા છોકરાને સમજાવો. નાનો છોકરો એમ કે બેન ગુજરી જાઓ તો નીચે કેમ ઉતારવા? મોટો એમ કે ઉપરથી ઘા કરાય. એના બાપા કે બેન જાઓ દો ને, બે છોકરા ગાંડા છે, ખબર ન પડે, કટકા કરીને નીચે ઉતારાય, કટકા કરીને. ત્યાં એની ઘોવ આવી એની ઘરવાળી. ઓલા બેન કે બેન તમારા છોકરાને તમારા વરને સમજાવો,
તમારો નાનો છોકરો એમ કે બેન ગુજરી જાય તો નીચે કેમ ઉતારવા, મોટો છોકરો એમ કે ઉપરથી ઘા કરાય, તમારો ઘરવાળો એમ કે કટકા કરાય. આ તમારા ત્રણેયને સમજાવો. ઓલા બેન કે જાવા દ્યો ને બેન, માફ કરો ને, ત્રણેય ગાંડા છે એ કે. હું બાળોતિયાની બળેલી ઠાઠડીએ ઠરી નથી. આ ત્રણેય ગાંડા છે એટલી ખબર ન પડે? ઉપર ને ઉપર હળગાવી દેવાય. એને હેઠે હુકામ ઉતારવી જોઈએ. આ ભાઈ પ્લાઝોની વાત કરી, મારી બાજુમાં રમેશભાઈ રહે છો, તમે નહીં. હા રમેશભાઈ, પછી બંધ બેસતી પાઘડી કોઈ પહેરતા નહીં, કારણ કે અમારે શું છે, હાસ્યની દુકાન હોય, અહીંયા બધાને માપના કપડા નીકળતા હોય, કોઈ પહેરી ન લેવા. મારી બાજુમાં રમેશભાઈ એની ઘરવાળી વેન કીધું મારે તો પ્લાઝો જ જોશે. તો રમેશભાઈ કે પ્લાઝો હોય કેવો? તો એની ઘરવાળી કે બાપુજીને લેંઘા જેવો. રમેશભાઈ હું કર્યું, હવારના પોરમે બાપુજીને લેંઘો કાઢ્યો, ધોબી પાઈ ગયો કે આને પિંક કલર કરી દે, આર કરી દે, ઉભો રે એવો કરી દે. ધોબીએ બરાબર ભાઈબંધ હતો, 2 કલાકમાં કરી દીધું. રમેશભાઈ ઘરે આવ્યા, એની ઘરવાળી કે લે ડાર્લિંગ તારા માટે પ્લાઝો લઈ આવ્યો. એની ઘરવાળી સવારની 10 વાગ્યાની પ્લાઝો પહેરીને આટા મારે છે અને ભાભા લેંઘો ગોતે છે. હો બટા મારો લેંઘો ભાઈઓ, મારે કે તમારા છોકરાને હું પહેરીને ફરે એમ. એવી ફેશન નીકળી ભાઈ. અમુક બેનો અહીંથી ખુલ્લું રાખે, અહીંથી જો અહીંથી ખુલ્લું રાખે ભાઈ. મેં એક બેન ને પૂછ્યું, મેં બેન અહીંથી ખુલ્લું કા રાખો? મને કે ઓચિંતાનું ઇન્જેક્શન લેવાનું થાય તો વાંધો ન આવે. આ તો આપણે સારું છે, મુંબઈમાં એક છોકરી એટલું બધું સ્કર્ટ મીડી ફીટ પહેરેલું, રિક્ષા ઊભી રખાવી, ઓટો રિક્ષા ઊભી રહી, છોકરી ચડવા ગઈ, ચડી ન ગઈ, સ્કર્ટ મીડી ફીટ હતું ને, ચડી ન ગઈ. એમાં ત્યાંથી એક કાઠિયાવાડી બાપા નીકળ્યા. છોકરી કે અંકલ પ્લીઝ જરા હેલ્પ કરો, મને રિક્ષામાં બેહારો ને. અન દાદા જેમ મમરાનો કોથળો ઉપાડે ને એમ ગગીને ઉપાડી રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ બેહી ગયા. તો છોકરી કે હા અંકલ તમારે ક્યાં જવું છે? દાદા કે ત્યાં ઉતારશે કોણ? ઉતારવા એકાદો જણો જો હે ને, ઉતારવા હાટું કરું છું મહેનત. હમણાં રમેશભાઈ ઘરે હું ગયો, મેં રમેશભાઈ સ્ત્રી છે, મને કે આ બેઠી. અરે મેં કીધું ઈને ગરમ થાય, મને કે પાસે તો જાવ. મેં કીધું શોટ લાગે, મને કે અડો તો ખરા. અરે મેં કીધું ઘડ્યું ભાંગે, મને કે મને આખો ભાંગી નાખ્યો ભાઈ. ઘણા પુરુષો એમ કહેતા બેનો બુદ્ધિ નથી. ખોટી વાત છે, બેનો પાસે બહુ બુદ્ધિ ભાઈ. કોઈ ન કહેતા બેનો પાસે બુદ્ધિ નથી. બેનો પાસે બુદ્ધિ છે, પૈસા છે, પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. એક બેન ચિત્રકાર પાસે ગયા કે ભાઈ મારું એવું સરસ મજાનું ચિત્ર બનાવી દે કે આ બે હું બેઠી હોય એવું લાગે. અને ચિત્રકારે ચિત્ર બનાવ્યું. પછી બેને કીધું કે મારો ગળામાં 9 લખો હાર બનાય, એટલે ચિત્રકારે ગળામાં 9 લખો હાર બનાવ્યો અને બેનને ચિત્ર આપ્યું. પછી ચિત્રકારે પૂછ્યું બેન આ 9 લખો હાર તમે બનાવ રહ્યો, એવો હાર તમારા ઘરે છે ખરો? બેન કે નથી. તો પછી કે આ 9 લખો હાર તમે બનાવ્યો હું કામ? ત્યારે બેને કીધું કે આ ચિત્ર મારા બેડરૂમમાં લગાડીશ, કદાચ હું ગુજરી જાઉં, મારો ઘરવાળો બીજા લગ્ન કરે, બીજી પત્ની આવે, બેડરૂમમાં જાય, ફોટો જોવે, ગળામાં 9 લખો હાર જોવે, તેજુરીમાં ગોતે, જડે નહીં, 2 માણા બાંધે મારા આત્માને શાંતિ મળે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. જો તમે દિલથી માનો એટલે એક વાત કહી દો. અમિતાભભાઈ બચ્ચન બરાબર એક ફંક્શન હાલે મુંબઈની અંદર અને બરાબર સામે જો વાતનો પ્લોટ પકડજો નકર માથેથી જાય ભાઈ, લાગે ભાગે લોહીની ધાર, મારી ઉપર કાંઈ નહીં. બરાબર અમિતાભભાઈ બચ્ચનને રાષ્ટ્રગીત ગાવાનું, અમિતાભ બચ્ચનને સામે રેખાબેન બેઠા છે, આ બાજુ જયાબેન બચ્ચન બેઠા છે અને બરાબર અમિતાભભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને એને શરૂઆત કરી જન ગણ મન અધિનાયક. હજી એટલું ગાયું ને ત્યાં રેખાબેન ને એમ થયું લાઈને અમિતાભને ગળે મળી આવું. એટલે રેખાબેન ઊભા થઈ અને અમિતાભને ગળે મળવા આવ્યા ને એટલે અમિતાભે કીધું જયા હે. સમજાણું હોય તે ઘરે બધાય તાળી પાડજો, મને ખબર પડે દૂધ દોણામ જાય છે. જયા હે અહીંયા જયા છે, તું આવતી નહીં. મજા તો આવે છે ને, કારણ કે આ તો મહેસાણા ભાઈ, એક હાથમાં ફૂલ ને એક હાથમાં ધોકો, સાવ અનોખા અમે ગુજરાતી લોકો.
ભાઈ આ તો મહેસાણા છે એટલે મજા આવે અમને પ્રોગ્રામ દેવાની. મહેસાણાનું નામ પડે ને એટલે અમે કલાકારો પ્રોગ્રામ સ્વીકારી લઈએ. શું કામ? કે અમને આનંદ આવે પ્રોગ્રામ દેવાની. કારણ કે એવો સમજદાર વર્ગ મળે અને જ્યારે હરેક વાત સમજાતી હોય ને સાહેબ ત્યારે વાત કરવાની મજા આવે. મારા લગ્ન થઈ ગયા, હું મારી ઘરવાળી જમવા બેઠા, લાઈટ ગઈ. મેં મારી ઘરવાળીને પૂછ્યું મેં શું બનાવ્યું? મને કે મૂળાનું ખાર્યું. મેં એમ કહીને આમાં એક પતિકું મોઢામાં મૂક્યું ને શીકણું લાગ્યું. મેં કીધું મૂળા શીકણા છે. મને કે કપાળ તમારું શીકણા છે, ખાઈ લો છો ને મુના. જ્યારે વચ્ચે નકરા વાઘ કાઢ્યા કરો પણ મેં તું ચાખ ને આ મૂળા શીકણા છે. મને કે નો હોય શીકણા, કોઈ દી ખાધા છે મૂળાનું ખાર્યું? ખાઈ લ્યો. મેં તું ચાખ ને ગાંડી, હું થોડો ખોટું બોલું. એને આમ કહીને મોઢામાં પતિકું મૂક્યું ને મને કે આ ઓ મૂળા શીકણા છે. લાઈટ આવી પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. બોલો લ્યો. મહેસાણા પ્રોગ્રામ કરવા આની પેલા આવ્યો ને તે એક ભાઈ મને કે હાલો એક બેન રોટલા બહુ સારા બનાવે આપણે જમવા જાય. મેં તો હાલો જાય. એ બેને આમ કહીને આમ રોટલો તાવડીમાં નાખ્યો ને તો ટાપ થરી ગયો. મેં તો હવે બેન શું કરશે? તે બેને ભૂંગળી કાઢી અને ફૂંક મારી તો 4 લાકડા હતા ને એમાંથી 2 લાકડા હઈ ગયા. એટલે મેં બેનને વણ માંગી સલાહ દીધી. મેં બેન વધારે ફૂંક મારી હોત ને તો 4 લાકડા હળગી જાત. મને કે ભાઈ તમને ખબર ન પડે, વધારે ફૂંક મારીએ ને તો જૂની રાખ માથે ઉડે. પછી મેં નક્કી કર્યું બહેનોને જેટલું હળગાવતા આવડે એટલું પુરુષોને ન આવડે. બહુ હળગાવે ભાઈ. તમે જે આ દાંત કાઢો છે ને આજનું આ તમામે તમામ રેકોર્ડિંગ થાય છે શ્રીદત્ત વ્યાસ ચેનલ અને ગુજ્જુ કોમેડી બાઇટ્સ ઉપર આખો પ્રોગ્રામ મૂકવામાં આવશે. અને આ પ્રોગ્રામના પ્રોડ્યુસર શ્રીદત્તભાઈ વ્યાસ આપણી વચ્ચે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો જો અહીં બેઠા. તમને ઝીરોમાંથી હીરો બનાવનાર કોઈ વ્યક્તિ હોય ને તો આ શ્રીદત્તભાઈ વ્યાસ છે સાહેબ. હા, ગુજરાતની અંદર નહીં અમને વર્લ્ડની અંદર અમારા લોકો અત્યારે પ્રોગ્રામ જોયો છો. અને તમને મારો સુદામા જેવો દેહ લાગતો છે. ગામના પૈસા ઘણા દેશ ફરી આવો ભાઈ. મને હિન્દી આવડતું નથી, ઇંગ્લિશ આવ નથી આવડતું. યા કરીને ઘરે જાવ, કોકની વાય હલવાય થામે ઓળો હલવાય. મારા બાપનું હું જાય. 2008માં પહેલી વાર એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જાઓ. મેં તો મને રહેવા દો, ભણેલા લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જાઓ. મેં તો મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં ને ઇંગ્લિશમાં બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકર કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપી દેજે. હું તો ગયો મુંબઈ ઇમિગ્રેશનમાં, હિન્દી ભાષી સાહેબ હોય. મારો પાસપોર્ટ ને વિઝા જોઈ મારા મોઢા આમ જોઈને મને કે આફ્રિકા ક્यों जाना है? મેં કીધું પ્રસંગ है प्रसंग. मन के किसका प्रसंग है? मैं कहा तुम्हारा मित्र की बहू का खोड़ा भरत है. खोड़ा भरत तो गुजराती सिवाय છે મહિને થતું ભાઈ. એને 15 મિનિટ સુધી ગૂગલ માં ગોત્યો, એનો બાપ એમાં જડે. પછી ઓલાને પૂછવા ગયો વોટ ઇઝ મીનિંગ ઓફ खोड़ा भरत? बोलो कि आई डोंट नो. पाछो मारी पे मन के खोड़ा भरत में क्या होता है? मैं कहा रांदल माँ का लोटा तैरना पड़ता है. देर भाभी को बे झापट मारता है. ક્યારેક ક્યારેક છૂટાછેડા થઈ જતા હે. સિક્કો મારી દીધો. મને કે જવા દો ભાઈ. ઈ પછી 6 વાર જઈએ એવો. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઉભો રહ્યો ઓલો હિન્દી પાછી સાહેબ ભાડી જાય. ઈ ઊભો થાય, હું જે લાઈનમાં ઉભો ની લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય ઓ જબ્બા વાલા ખડા હે ના ઉસકો જાને દેના, વો ખોળા ભરત વાલા હે. મારું ખોળા ભરત આવું હાલી ગયું ભાઈ. આફ્રિકા તમે જાજો, એટલા માણસો કાળા, એટલા માણસો કાળા, એટલા માણસો કાળા. અંધારામાં ઉભો હોય દાંત કાઢે ખબર પડે ભાઈ અહીં ઉભો નકર ભટકાય. આ સ્ટીરિયા જેટલા કાળા બોલો. એમાં બરાબર હવારના પોરમાં હોટલમાં એક કાળીએ ડોરબેલ વગાડ્યો. મેં દરવાજો ખોલ્યો એટલે કાળીઓ બોલ્યો ઝામ્બો બમ દિયા. મેં કીધું નૌશાદ કોટડિયા. બીજે દિવસે પાછો એને ડોરબેલ વગાડ્યો એટલે મેં દરવાજો ખોલ્યો. મને કે ઝામ્બો બમ દિયા. મેં કીધું નૌશાદ કોટડિયા. આવું 4 દી આવેલું. એક ભાઈ મને કે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે ઝામ્બો બોમ દિયા એટલે પોર્ટુગીઝ ભાષામાં ગુડ મોર્નિંગ થાય, શુભ સવાર કે છે તને. મેં કીધું હવે મને આવડી ગયું. 5મા દિવસે પહેલી ફૂંક મેં મારી. જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો મેં દરવાજો ખોલ્યો એટલે મેં કીધું મેં ઝામ્બો બમ દિયા. મને કે નૌશાદ કોટડિયા. એ લંડન જજો, લંડન હિથ્રો એરપોર્ટ ની બહાર બૂટ પોલિશ કરવાના મશીન. એ ભાઈ આમ કહીને આમ પગ નાખો ને પોલિશ થઈ જાય. પગ બહાર કાઢી લો. બીજો પગ નાખો પોલિશ થઈ જાય. બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ અંદર નાખો નહીં ને ત્યાં સુધી પગ મેલે નહીં આવા મશીન બોલો. તો હું ત્યાં ગયો. મેં 5 પાઉન્ડ 500 રૂપિયા થાય. મારા બૂટ 150 ના.
આપણે થોડો ખર્ચો કરી. મેં આમ કહીને આમ મશીનમાં પગ નાખ્યો, ભ્રર, પોલીસ થઈ ગયો, પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો. અપત પોલીસ કરાવીને સાઈડમાં ઉભો રહ્યો. જેવો સાઈડમાં ઉભો રહ્યો ને ભૂરી આવ્યો, પગ નાખ્યો એવો પકડી લીધો. મેં કે નાખ 5 પાઉન્ડ નાખ. મને કે મિસ્ટેક મિસ્ટેક. મેં તો નો મિસ્ટેક, ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ. ગુજરાતી આંબી ગયા કીધું. એમાં લંડનમાં હું 2 મહિના હેરોમાં રોકાણો ભાઈ. 2 મહિના રોકાણો. ગુજરાતી સમાજ વાળા આવ્યા. મને કે નૌશાદભાઈ આવતા જન્મે તમારે શું બનવું? મેં દુકાન. મને કે તમે 2 મહિના અહીં પડ્યા રહ્યો છો તો આવતા જન્મે શું બનવું? મેં કીધું આવતા જન્મે લંડનનો કૂતરો થવું છે. મને કે લંડનનો કૂતરો? મેં કીધું હા. મને કે કેવી રીતના? અરે મેં કીધું લંડનના કૂતરાની જમાવટ તો જો, કાજુ બદામના બિસ્કિટ ખાવા મળે, રોજ નવી નવી કામવાળી નવરાવવા આવે. અને આપણે આપણી ઘરવાળીને કઈ જરાક વાહ કહી દો, ગઈ લો દિવાલમાં. છોકરા હશે વખત તમારે વાહ ગઈ દેવાય. હમણાં એક જણો મારી પાસે મને કે નૌશાદભાઈ તમને ગુજરાતીમાં કાઠિયાવાડમાં અને મહેસાણાની ભાષા હોય એ 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. સાહેબ પ્રાંત પ્રાંતની ભાષા આપણી અલગ છે સાહેબ. જેમ મોતીની ઈંધોણી એમાં અલગ અલગ મોતી, અલગ અલગ કલરના મોતીથી જેમ રૂડી લાગે ને, એમાં ગુજરાત છે ને એ બધી ભાષાથી અલગ અલગ ભાષાથી આ ગુજરાત રૂડું લાગે છે સાહેબ. એવી બધી આપણી ભાષા છે. એટલે એક જણો મારી પાસે મને કે નૌશાદભાઈ મહેસાણાની ભાષા અને તમારા કાઠિયાવાડની ભાષામાં તફાવત શું? મેં કીધું ઘણો તફાવત ભાઈ. હું અહીં મહેસાણાના ગાર્ડનમાં એકવાર બેઠો હતો. હવે ત્યાં નાના નાના છોકરા આવે, એના મમ્મી પપ્પા ભેગા હોય, છોકરો જરાક રોડ બાજુ જાય એટલે મહેસાણાના બેંકે અહીં આવ, જો ટા ગાડી આવે ભપતી જાય તો ડેડી ગુસ્સો કરશે, અહીં આવ, અહીં આવ, ટાની જવાનું, જો ડેડી ગુસ્સો કરશે, અહીં આવ. એવું મીઠું મીઠું બેનો બોલે ને આપણને ડાયાબિટીસ થઈ જાય. બોલો એવું મીઠું બોલે. બોલો આપણને એમ થાય સાંભળ્યા જ રાખી એવું મીઠું બોલ્યો. આવજો અમારા કાઠિયાવાડમાં, ન્યાય ગાર્ડન હોય, છોકરા ભેગા આવે વગર માનતાના. અને છોકરો જરાક આમ રોડ બાજુ જાય ને એટલે એની માં કે અહીંયા મરને તારો બાપ કોક પીલી નાખશે. એટલો ફરક છે. મેં કીધું હમણાં મારો છોકરો મને કહેતો, મને કે પપ્પા બધાય મારા ફ્રેન્ડ ને કે ટ્યુશનમાં મૂકવા એના મમ્મી આવે છે, મને મૂકવા માટે તમે કેમ આવો છો? મેં કીધું બેટા એટલે જ સમજાય તમારા ભાઈ, નો સમજાય મારો ભાઈ. ધક્કો ખાધો બોલું. હમણાં પતિ પત્ની બે આયેલા જતા હતા, એમાં કુવા ઉપર બોર્ડ માર્યું હતું રૂપિયાનો સિક્કો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. પુરુષે રૂપિયાનો સિક્કો નાખ્યો, કંઈક માંગ્યું, પછી પાછો હોય. બેનને ઈચ્છા થઈ, લાઈને હું એકાદી ઈચ્છા માંગુ. એટલે બેન બરાબર ત્યાં ગયા ને, આમ રૂપિયાનો સિક્કો નાખવા ગયા ને, પગ લપસો બેન અંદર ગયા ભૂમ કરતા. તેને ઘરવાળે ઉપર જોઈને કીધું હાલે લે ભગવાન, એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? પૂછવા ન આવતા કુવો ક્યાં છે. અને તમે આવી રીતના આનંદ કરવા માટે બેઠા છો એટલે જો બહેનોની વાત કરતો ત્યાં આવી જાઓ. કોઈ એમ ન કહેતા બહેનોમાં બુદ્ધિ નથી, બહેનો પાસે બહુ બુદ્ધિ છે ભાઈ. હમણાં એક બેન સુરતમાં 4 છોકરા લઈને બસમાં ચડ્યા, કંડક્ટર આવ્યો, ટિકિટ. બેન કે એક આપો વડોદરા. ઓલો કંડક્ટર કે પણ તમારી ભેગા 4 છોકરા, એકાદને ટિકિટ લ્યો. બેન કે મન નો શીખવાડી છો, ગુજરાત સરકારનો કાયદો છે 3 વર્ષથી નીચેના બાળકોને ટિકિટ ન હોય. ઓલો કંડક્ટર કે પણ બેન તમારી ભેગા 4 છોકરા, એક 3 વર્ષનો નથી. બેન કે જો મારા ખોળામાં બેઠો 2 વર્ષનો, આવા 2 વર્ષનો, આ 2.5 વર્ષનો, આ 3.5 વર્ષનો. કંડક્ટરની ચોટલી ખીતો થઈ ગઈ કે બેન મારા લગ્ન થઈ ગયા છે, 3 મહિના ફેરે છોકરા ન હોય, સમયગાળો વધારો, 7-8 મહિના કરી નાખો. ઓલા બેન કે કેમ નો હોય? અમાર જેઠનો છે, અમાર દેરનો છે, અમાર નણંદનો છે, અમાર ભાઈનો છે, મારા લગ્ન જ ક્યાં થયા છે? આ ઓછી બહેનોની બુદ્ધિ. એક બેન અવડો મોટો ચાંદલો કરીને મને હામાં મળ્યા. બેન જય શ્રી કૃષ્ણ, કેમ અવડો મોટો ચાંદલો કર્યો? મને કે તમારો ભાઈ બીમાર છે. બીજે દિવસે આમાં મળ્યા, ચાંદલો નાનો થઈ ગયો. મેં બેન ચાંદલો કેમ નાનો થઈ ગયો? મને કે હવે તો હોસ્પિટલમાં દાખલ કર્યા. 2 દી પછી આમાં મળ્યા હાવ ટીપકી. મેં કીધું કેમ બેન હાવ ટીપકી થઈ ગઈ? મને કે હવે તો આઈસીયુમાં આવી ગયા. 8 દી પછી આમાં મળ્યા ચાંદલો જ નહોતો. મેં કીધું બેન કેમ ચાંદલો નથી? મને કે હવે વેન્ટિલેટર ઉપર આવી ગયા ભાઈ. 15 દી પછી આમાં મળ્યા ને અવડો મોટો ચાંદલો. મેં બેન મારા ભાઈ હારા થઈ ગયા? મને કે નારે ના બદલાવી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલી નાખે એનું નક્કી નથી. આ તમામ યુવાનો ઉભા છે, બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કન્યા જોવા જાઓ, 1લી, 2જી, 3જી ફાઇનલ કરવી. કારણ કે એસટી ડેપોમાં જાઓ, લક્ઝરી ઉપડી જાય, પછી હાદી બસે ઉપડી જાય, પછી છકડા બાઇકમાં આવે, ઢક 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 ઢક. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં.
હું ખટારામાં બેઠો ભાઈ.